નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા પાંચાણી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે લાભ પાંચમના સપરમા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ કચ્છમાં વિવિધ લોકાર્પણ સ્નેહ મિલનના કાર્યક્રમોમાં હાજરી આપીને કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી। मरे कच्छी भावरे के नए वरेजा राम राम। બંદરીય નગરી માંડવી મુકામે અનંત દ્વાર તેમજ પ્રોફેસર કેટી શાહ કોમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે કચ્છ પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પ્રથમ માંડવી ખાતેના ક્રાંતિ તીર્થની મુલાકાત લીધી હતી, જ્યાં કચ્છી સપૂત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કચ્છ ઉદય ટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કચ્છની પ્રજા ખમીર બનતી છે। માંડવીના સપૂત અને કચ્છનું ગૌરવ એવા શ્યામજી કૃષ્ણ વર્માએ દેશની આઝાદી માટે અનન્ય યોગદાન આપ્યું છે, ત્યારે માત્ર કચ્છ જ નહીં પરંતુ સમગ્ર દેશની જનતા શ્યામજી કૃષ્ણ વર્માએ આપેલા યોગદાન ક્યારેય નહીં ભૂલે। શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છના સાચા રણમંકા હોવાનું પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું, તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। મુખ્યમંત્રી બન્યા પછી પ્રથમ વખત કચ્છના પ્રવાસે આવ્યો છું। સીધું કચ્છમાં આવીને પહેલાં ક્રાંતિ તીર્થ માંડવી ખાતે પૂજ્ય શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ અને એમના કુંભને આજે દર્શન કર્યા છે અને શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કરીને ભારતના આઝાદી કરવા માટે અનેક લોકોને ક્રાંતિની જેને દીક્ષા આપી એવા આપણા ગુજરાતના સપૂત શ્યામજી કૃષ્ણ વર્માના યાદમાં જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બ્રિટનમાં જે રીતે ઇન્ડિયા હાઉસ છે એ જ રીતે અહીંયા ઇન્ડિયા હાઉસ ઊભું કરી અને ક્રાંતિકારીઓનું તીર્થ બને એ તીર્થની મુલાકાત લીધી છે અને એમને અહીંયા વંદન કર્યા છે। આજે માંડવીમાં અમારા ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા પૈકી એક એવા આદરણીય અનંતભાઈ દવે એમની સ્મૃતિમાં એક સ્મારકની રચના થઈ છે, ગેટ બન્યો છે, એનું લોકાર્પણ છે। એ કાર્યક્રમમાં અમે આવ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પાર્ટીમાં કેવી રીતે કામ કરવું એની પ્રેરણા ખૂબ લાંબા સમય સુધી જે કાર્યકર્તાના જીવનમાંથી મળી શકે એ પૈકીનું એક વ્યક્તિત્વ એ અમારા આનંદભાઈ છે, એટલે એની ખુશી છે। કચ્છમાં મુખ્યમંત્રી બન્યા પછી વિજયભાઈ રૂપાણી પહેલી વખત પધારી રહ્યા છે, એટલે સ્વાભાવિક છે કે શ્યામજી કૃષ્ણ વર્માજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે તેઓ અહીંયા પણ આવવાના છે। એટલા માટે અત્યારે અમે આ ક્રાંતિ તીર્થમાં હાજર છીએ। અહીંયા આવવાથી આઝાદી માટે સમર્પણ કરનારાઓનું, આઝાદી માટે સંઘર્ષ કરનારાઓનું સ્મરણ થાય છે, એની ઝાંખી મળે છે અને રાષ્ટ્રને માટે ગૌરવરૂપ જેને કહી શકાય એવા પાત્રોના જીવનમાં ડોક્યું કરવાનો સુંદર અવસર મળે છે। અને મને લાગે છે કે ભારતની ભૂમિમાં ક્રાંતિકારીઓને અર્પિત હોય એ પ્રકારનું શ્રેષ્ઠ સ્મારક એ અહીંયા કચ્છની ધરતી ઉપર છે, એનું આપણને સૌને ગૌરવ છે।
પ્રથમ ક્રાંતિતીર્થ ખાતે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ માંડવી બીચ પાસે બનાવવામાં આવેલા અનંત દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ વિનોદ ચાવડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ધારાસભ્ય તારાચંદ છેડા, પંકજ મહેતા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂનમબેન જાટ, માંડવીના નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અનંત દ્વાર ખુલ્લો મુકાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તખ્તી અનાવરણ કરી હતી તેમજ પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ રિબિન કાપીને અનંત દ્વારનું લોકાર્પણ કર્યું હતું. કચ્છમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા આજે મુખ્યમંત્રી કચ્છના મહેમાન બન્યા છે ત્યારે બંદરીય માંડવી શહેર હિલોળે ચડ્યું હતું. માંડવી ખાતે 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા ભવ્ય અનંત દ્વારનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વર્ગસ્થ અનંત દવેને યાદ કર્યા હતા. માંડવી બીચ પરનું આ દ્વાર કાયમ માટે તેમની યાદગીરી બની રહેશે તેવો આહોભાવ વ્યક્ત કર્યો હતો. અનંત દ્વારનું લોકાર્પણ કર્યા બાદ 1 કિલોમીટર દૂર માંડવી બીચમાં ઊભા કરાયેલા સભા સ્થળ સુધી સીએમ વિજય રૂપાણી પગે ચાલીને દરિયાઈ આબોહવા માણી હતી. અડધા માર્ગ સુધી પગે ચાલ્યા બાદ માંડવી બીચ પર શણગારેલા ઘોડાની બગીમાં સફર કરીને દરિયાઈ પ્રવાસન માણવાની સાથે માંડવી બીચના પ્રવાસન વિકાસની પણ જાણે વાત કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અનંત દ્વારના લોકાર્પણ બાદ માંડવી બીચ પર જાહેર સભા યોજાઈ હતી જેમાં માંડવી નગરપાલિકા, તાલુકા પંચાયત, માંડવી શહેર ભાજપ, તાલુકા ભાજપ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવેલા સીએમ વિજય રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવી બીચ પર સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધનના પ્રારંભે જ મડે કચ્છી ભાવરે કે નયે વરે જા રામ રામનું સંબોધન કચ્છીમાં કરીને ઉપસ્થિત જનમેદનીનું દિલ જીતી લીધું હતું. પોતાની આગવી શૈલીમાં સીએમ વિજય રૂપાણીએ નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી તો પોતાના સંબોધનમાં તેમણે અનંતભાઈ દવેની કામગીરીને બિરદાવી હતી. માંડવી બીચ ખાતે જાહેર સભાને સંબોધન કરતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર કચ્છ આવવાનું થયું છે ત્યારે સૌ પ્રથમ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ આપવાનું સદભાગ્ય મળ્યું છે. સાથે જ અનંત દ્વારનું લોકાર્પણ કરતા તેમણે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. અનંતભાઈ દવે પોતાની જિંદગી અને જવાની ભાજપ માટે સમર્પિત કરી દીધી હતી. સીએમ વિજય રૂપાણીએ અનંતભાઈ દવેની સાથેના સંસ્મરણો વાગોડ્યા હતા. અનંતભાઈએ તેમના સાથી પુષ્પદાનભાઈ ગઢવી સાથે રહીને ભારતીય જનતા પાર્ટીના પાયાની પથ્થર તરીકેની કામગીરી કરી છે. અનંતભાઈની કામગીરીને વિજય રૂપાણીએ નવી પેઢીના કાર્યકર્તાઓ માટે પ્રેરણાદાયી ગણાવી હતી. આ ઉપરાંત તેમણે વર્તમાન સરકારને સૌનો સાથ સૌનો વિકાસની નીતિને અમલી બનાવી હોવાનું જણાવ્યું હતું. રાજ્યના સંકલિત વિકાસમાં ગરીબો, શોષિતો, દલિતો, ખેડૂતો સૌને આવરી લઈને છેવાડાના માનવીને વિકાસનો સ્પર્શ થાય તેવા ભગીરથ પ્રયાસો કરવામાં આવતા હોવાની વાત પણ કરી હતી. માંડવી બીચ ખાતે યોજાયેલી જાહેર સભામાંથી મુખ્યમંત્રીશ્રીએ ભુજ માંડવી ધોરીમાર્ગનું લોકાર્પણ રિમોટ મારફતે કર્યું હતું. સાથે જ પ્રોફેસર કેટી શાહ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને બિદડા સ્થિત નવનિર્મિત આઈટીઆઈનું લોકાર્પણ આધુનિક ટેકનોલોજીથી કર્યું હતું. માંડવી ખાતેની સભાના અંતે સન્માન સમારોહ યોજાયો હતો. અંતમાં વિજય રૂપાણીએ આભારની લાગણી વ્યક્ત કરીને માંડવીથી ભુજ આવવા પ્રસ્થાન કર્યું હતું. આનંદભાઈ આખું કચ્છ હાલીને માપ્યું હતું ભાજપના કાર્યકર્તા તરીકે. એ અને પુષ્પદાનભાઈ યાત્રા કાઢી હતી કચ્છની, આખાએ ગામે ગામ ફર્યા હતા. આ કચ્છ જેને બસમાં કે ગાડીમાં એના અંતરને કાપવું હોય તો અઘરું પડે, એની પદયાત્રાને હું નારાયણ કોટેશ્વરમાં ન્યા મળ્યો હતો. એની મને યાદ આવે છે ને એના વિશે અનેક વસ્તુઓ કહી શકાય. પણ આવું એક વ્યક્તિત્વ કચ્છની ભૂમિ ઉપરથી ભારતીય જનતા પાર્ટીને મળ્યું હતું. એના નામની સ્મૃતિ માટે કચ્છના એમના પરિવારજનોએ, નગરપાલિકાએ, આગેવાનોએ ભેગા મળીને એક ચિરંજીવ આ દરિયાકાંઠે આવવા માટેનો દરવાજો બનાવ્યો. એમાં જેમણે જેમણે યોગદાન આપ્યું હોય એ બધાને અભિનંદન અને આનંદભાઈને યાદ કરીને સલામ. ભારત માતા કી જય. મરે કચ્છી ભાવરે કે નયે વરેજા રામ રામ. આજે લાભ પાંચમના શુભ દિવસે આપ બધાને નવા વર્ષના રામ રામ કરું છું. મને આનંદ છે કે પહેલો જ કાર્યક્રમ કે જેમને પોતાની જિંદગી, પોતાની જુવાની
કુટુંબ, ઘર બાર બાજુએ મૂકીને ભારતીય જનતા પાર્ટી માટે સમગ્ર જીવન સમર્પિત કર્યું એવા આદરણીય અનંતભાઈના કાયમી સ્મૃતિ રહે એ પ્રકારનો પહેલો કાર્યક્રમ અનંત દ્વાર આજે લોકાર્પણ થયું છે. હું આશા રાખું છું કે સદાને માટે અનંતભાઈ આપણા બધા નવી પેઢીના કાર્યકર્તાઓને સતત પ્રેરણા આપતા રહેશે અને આપણે સૌ સમર્થ ભારત બનાવવા, ભાજપને સશક્ત બનાવવા આપણે સૌ કામમાં લાગીએ. કચ્છના ખૂણે ખૂણે સુધી જ્યાં પાણીની તકલીફ છે એવા બધા વિસ્તારોમાં પાણી પહોંચાડીને કચ્છને ખરા અર્થમાં જેને કહીને કે કચ્છ તો બારે માસ, કચ્છનો બારે માસ જ્યારે આપણે કરવા માંગી છીએ ત્યારે કચ્છને એક હરિયાળી ક્રાંતિમાં ફેરવીને કચ્છ એટલે સુખો ભટ્ટ નહીં, કચ્છ એટલે લીલો છમ હરિયાળી અને કચ્છમાં પાણીની તંગી ન રહે, પીવાના પાણીનો દુકાળ એ તો ભૂતકાળ બનાવ્યો છે, પરંતુ ખેતી માટે પણ પૂરતું પાણી મળી રહે. અબડાસાના છેવાડાના ગામ ત્યાં સુધી પાણી પહોંચે. નલિયા અને કચ્છની સરહદે ચોકી કરતા જવાનોની ચોકીઓ સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે એ માટે ગુજરાતની સરકાર કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં આ કામ પણ પૂરજોશથી ચાલે. રાપર બાજુમાં પણ 17 કરોડના ખર્ચે જે પીવાના પાણી અને કેનાલના કામ પહોંચાડવાના છે એ પણ પહોંચાડી રહ્યા છીએ અને રાપરથી લઈ અને ભદ્રેશ્વર સુધી, નલિયાથી લઈ અને માંડવીના દરિયા સુધી આ પીવાના પાણીના કામ, ખેતીના પાણી માટે સરકાર કટિબદ્ધ છે અને જે કાંઈ હજી બાકી હશે એ કામ પણ આપણે પૂરું કરીશું. લાભ પાંચમના સપરમા દિવસે આજે રાજ્ય સરકારના સત્તા અને શાસનમાં બિલાજલા દિગ્ગજ નેતાઓ તેમજ સંગઠનનું નેતૃત્વ કરતા નેતાઓ કચ્છના અતિથિ બન્યા હતા, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા કચ્છ આવી પહોંચ્યા હતા. સવારે ભુજના હવાઈ મથકે તેમનું આગમન થયું હતું, જ્યાં સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોએ તેમને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કચ્છ ઉદય સાથેની ખાસ મુલાકાતમાં સૌ કચ્છીઓને નૂતન વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. નવા વર્ષની સમગ્ર કચ્છની જનતાને શુભકામના આપું છું. માંડવી ખાતે અમારા વડીલ પરમપૂજ્ય સ્વર્ગીય આનંદભાઈ દવેના ગેટનું લોકાર્પણ અને અન્ય કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી પણ આવ્યા છે, મારે પણ આવવાનું થયું છે. અહીંયા એક સામાજિક પ્રસંગે પણ ચેતનભાઈ ભાનુશાણે ત્યાં આવવાનું થયું છે. સૌને શુભકામનાઓ. માંડવીમાં અનંત દ્વારના લોકાર્પણ અને જાહેર સભા બાદ બપોરે 1:15 વાગ્યાના અરસામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુજ પહોંચ્યા હતા. માંડવીના એર સ્ટ્રીપથી સ્ટેટ એરક્રાફ્ટ મારફતે ભુજ એરપોર્ટ પર તેમણે ઉતરાણ કર્યું હતું, જ્યાંથી મુખ્યમંત્રી સહિતનો કાફલો કોન્વે સ્વરૂપે ભુજના સર્કિટ હાઉસમાં પહોંચ્યો હતો, જ્યાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને આવકાર આપ્યો હતો. કચ્છમાં નૂતન વર્ષના પ્રારંભે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી લાભ પાંચમના સપરમા દિવસે કચ્છના મહેમાન બન્યા છે, ત્યારે સંખ્યાબંધ કાર્યક્રમો વચ્ચે જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજવાની હતી, જે સમયની મર્યાદાને કારણે મુલતવી રખાઈ હતી. ઉમેદ ભુવન ખાતે પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ભાવેશ આચાર્ય, કલેક્ટર મુકુલ ગાંધી, વિરેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, અજય ગઢવી, અભય શાહ સહિતના અગ્રણીઓને આવકાર આપ્યો હતો. ઉમેદ ભુવન ખાતેના તેમના અનામત સમયમાં તેમણે કચ્છ ઉદય ટીવી ન્યૂઝ સાથે ખાસ મુલાકાત કરી હતી, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધોરડો બગોદરા હાઈવે પર થયેલા ગોજારા અકસ્માતમાં 14 લોકોના મૃત્યુની ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને દુઃખદ ગણાવીને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. ઉમેદ ભવન ખાતે રોકાયેલા વિજય રૂપાણીએ કચ્છ ઉદય ટીવી ન્યૂઝ સાથેની ખાસ મુલાકાતમાં આ સદભાવના વ્યક્ત કરી હતી.
આજે રાજકોટની પાસેનું સોખડા ગામના 2-3 પરિવારના ટોટલ 15-16 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. દુઃખદ ઘટના ઘટી છે. સરકાર તરફથી જે વ્યક્તિ મૃત્યુ પામી છે એ તમામને 4-4 લાખ રૂપિયા સરકાર તરફથી આશ્વાસન રૂપે આપવામાં આવશે એની જાહેરાત કરું છું. ભુજના સર્કિટ હાઉસ ખાતે કચ્છ ઉદય સાથેની ખાસ મુલાકાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છને આગામી દિવસોમાં પાણીની કોઈ અછત નહીં વર્તાય તેવો કોલ આપ્યો હતો. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ પર વાત્સલ્યતા દાખવતા હતા તેવો જ પ્રેમ કચ્છ પર વરસતો રહેશે અને નર્મદાના નીર થકી કચ્છને નંદનવન બનાવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી બન્યા પછી કચ્છમાં પહેલીવાર આવું છું. આજે આનંદભાઈ દવે જે ભારતીય જનતા પાર્ટીનો કચ્છનો એક કચ્છમાં ભાજપને ઊભી કરનાર એક ટીમમાંના એક સભ્ય હતા. એમના સ્મૃતિમાં જે ગેટ બનાવ્યો એનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. અત્યારે સેવા સેતુ ભુજવડી ગામે કાર્યક્રમમાં સરકારી કાર્યક્રમમાં જાઉં છું. ત્યાર પછી 2 સ્નેહ મિલનો છે અને એક દલિત સમાજના લોકો માટેની હોસ્ટેલ કે જે સાંસદ વિનોદભાઈ કરી રહ્યા છે એ કાર્યક્રમમાં જવાનો છું. નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે કચ્છમાં આવનારા દિવસોમાં પાણીની સમસ્યા કોઈ રહે નહીં. નર્મદાના પાણી પૂરતા કચ્છમાં પહોંચે એ માટે સરકાર કટિબદ્ધ છે અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી કચ્છ પ્રત્યેનો એમનો જે પ્રેમ હતો એ જ પ્રેમ કચ્છ માટેનો સરકારનો ચાલુ રહેશે. એ કચ્છની જનતાને ખાસ નવા વર્ષે હું આ વાત કરવા માગું છું. રાજ્યના સત્તા અને સંગઠનના દિગ્ગજ નેતાઓના આગમનથી સરહદી કચ્છ જિલ્લો આજે ગાજી ઉઠ્યો હતો. લાભ પાંચમના સપરમા દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત ગુજરાત કેબિનેટના અનેક પ્રધાનોની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમાં સામત્રા ટીવી ટાવરની સામે નિર્મિત નર્મદા નિરાલી બાર્ગ ફાર્મ હાઉસના નૂતન આવાસનું વાસ્તુ પૂજન કરાયું હતું. સાથે સવારે યજ્ઞ સાથે વાસ્તુ પૂજનનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે રાજકીય સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લાભ પાંચમના શુભ દિને આયોજિત વાસ્તુ પૂજનના અવસરે ભચીભાઈ સુંદરજી ધામમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમનું શાલ ઓઢાડીને તેમને આશાપુરા માતાની છબી દ્વારા ચેતન સુંદરજી ભાનુશાલી, યોગેશ ગઢવી, લહેરીકાંત સુંદરજી ભાનુશાલી, હિંમતભાઈ સુંદરજી ભાનુશાલી, હિકમતરાવ બલીરામ ઉડાન તેમજ ગિરીશભાઈ પટેલ દ્વારા સન્માન કરાયું હતું. કાર્યક્રમનો પ્રારંભ સંત શ્રી ગિરિજા દત્ત ગિરીજી મહારાજે દીપ પ્રાગટ્યથી કર્યો હતો. ત્યારબાદ વાસ્તુ પૂજનના યજ્ઞનો પ્રારંભ થયો હતો, જેની સાંજે પૂર્ણાહુતિ થયા બાદ માતાજીની ચોકી રાખવામાં આવી હતી. તેમજ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક નામી અનામી કલાકારો રમઝટ બોલાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કચ્છમાં સંખ્યાબંધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં ભુજોડી ખાતે તેમણે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ મારફતે કચ્છ જિલ્લાના અરજદારોને સરકારી સેવાઓનો લાભ સ્થાનિકે જ આપવામાં આવશે. જે રીતે જિલ્લાના વહીવટી તંત્રએ અગાઉ મારો હક મારા દ્વારેનું આયોજન કર્યું હતું, તેવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા પણ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં વહીવટી કામગીરી માટે હેરાનગતિ ભોગવતા અરજદારોને ત્વરિત સેવાનો લાભ મળશે. ભુજોડી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પારદર્શક વહીવટ તેમજ સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત દર અઠવાડિયે 8 થી 10 ગામોમાં ક્લસ્ટરમાં લોકોને સરકારી સેવાઓનો લાભ સ્થાનિકે અપાશે. આ પ્રસંગે પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા, ધારાસભ્ય પંકજ મહેતા, નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયતના અધ્યક્ષા કંકુબેન ચાવડા, જયંત માધાપરિયા, ભીમજી જોધાણી, જયમલ રબારી, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ એ ગુજરાતમાં જુદી તાસીરનો જિલ્લો છે. કચ્છના લોકો
પ્રેમાળ, માયાળુ, સાહસિક અને હિંમતવાળા લોકો છે. કારણ કે કચ્છના ધરતીકંપ વખતે ભલભલા ભાંગી પડે અને ત્યારે આખા જગતમાં કોઈ પણ જગ્યાએ રહેતો કચ્છી એ ઢીલો પડ્યો નહોતો. અને એ કચ્છીઓએ જે કચ્છના સહારે આવીને ઊભા રહી ગયા અને કચ્છને ફરી વખત જે રીતે બેઠું કર્યું છે એ તો કચ્છી જ કરી શકે. આ સ્પષ્ટ વાત. મિત્રો, મને પત્રકારોએ પૂછ્યું કે કચ્છમાં આવ્યા છો તો કચ્છ માટે શું કહો છો? બધું આજે હું કચ્છને વિશ્વાસ દેવા માંગુ છું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે કચ્છ માટેનો એનો પ્રેમ હતો, લાગણી હતી, વિશેષ હતી, એમાં ક્યાંય કમી આવવા નહીં દઉં. આ મેં એમને ખાતરી આપી છે. જિલ્લા મથક ભુજ ખાતે અનુસૂચિત જાતિ તેમજ સર્વે જ્ઞાતિના નબળા પરિવારના બાળકો માટે સંપૂર્ણ સુવિધાસભર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાની સમાજ નવનિર્માણ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા આ છાત્રાલય બનાવવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા અગાઉ ભાડાના મકાનમાં છાત્રાલય ચલાવવામાં આવતું હતું, ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાને સ્ફુરેલા વિચારથી સમાજ અને શ્રેષ્ઠીઓના સહકારથી નૂતન છાત્રાલયનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી શકે તેવું અદ્યતન સુવિધાસભર છાત્રાલય બનાવવામાં આવ્યું છે, જેનું આજે લાભ પાંચમના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેટી બચાઓ બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા માટે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ભીમરત્ન સમરસ કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુસર સલામતી અને સુવિધાસભર કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. આ બંને કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને સાંસદ વિનોદ ચાવડાની કામગીરીને બિરદાવી હતી. અનુસૂચિત જાતિ અને સમાજના છેવાડાના વંચિત બાળકો પણ આ છાત્રાલયનો લાભ લઈ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી શકે તેવા ઉમદા હેતુને સીએમ સહિતના મહાનુભાવોએ બિરદાવ્યા હતા. લોકાર્પણ ભૂમિપૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આ શૈક્ષણિક પ્રવૃત્તિની સરાહના કરી હતી. સાથે જ રાજ્ય સરકાર દ્વારા કચ્છના વિકાસમાં વધુને વધુ પ્રયાસો થતા રહેશે તેવી ભાવના વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે કચ્છના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે તેવી જ રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કચ્છના વિકાસ માટે સદાય કટિબદ્ધ રહેશે તેવું શ્રી રૂપાલાએ જણાવ્યું હતું. વધુમાં જે રીતે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત છે તેવી જ રીતે ગુજરાતનું ગ્રોથ એન્જિન કચ્છ છે, ત્યારે કચ્છને આગળ વધવા કોઈ કમી રાખવામાં નહીં આવે તેવું તેમણે જણાવ્યું હતું. વિનોદભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દર્શન આપનારો આ કાર્યક્રમ બની રહ્યો છે. બધા સમાજ એક છીએ અને માત્ર રાજકીય સ્વાર્થ માટે જ્ઞાતિ જ્ઞાતિ, જાતિ જાતિ, સમાજ સમાજને વેર વિખેર કરવાની વોટ બેંકની રાજનીતિ સામે આજનો આ કાર્યક્રમ એ સૌને એક કરવાનો કાર્યક્રમ છે. એ રીતે પણ આજના આ કાર્યક્રમનો વિશેષ આનંદ છે. આ સરકારનો નિર્ણય છે. આ સરકાર એક સંવેદનશીલ સરકાર છે. આ જાડી ચામડીના લોકોની સરકાર નથી. આ સંવેદનશીલ વેદનાસભર સરકાર છે, રુજુ લોકોની સરકાર છે. અને એટલા માટે સરકાર શોષિતો, પીડિતો, ગરીબો, કિસાનો, દલિતો, આદિવાસી મહિલા માટે આ સરકાર સમર્પિત છે. ભીમરત્ન સમરસ કુમાર છાત્રાલય એનું લોકાર્પણ અને ભીમરત્ન સમરસ કન્યા છાત્રાલય એમનું ખાતમુહૂર્ત બંને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ એમના ઉપક્રમે
વિનોદભાઈએ આ બે કામોને ધરતી ઉપર ઉતારવાનું કામ કર્યું છે એને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ, શુભેચ્છાઓ. છાત્રાલય માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લું મૂક્યું, એમાં અમે સાથે દાખલ થતા હતા તો ફરીથી ભણવા બેસવાનું મન થઈ જાય એવું છાત્રાલય. કોઈ વિદ્યાર્થીઓને અત્યાર સુધી, આજની તારીખ સુધી, વિનોદભાઈ કહેતા હતા કે 150 જેટલા વિદ્યાર્થીઓ એ ભાડાના મકાનમાં રહીને ભણે છે. એનો અર્થ એ થાય કે જરૂરિયાત હતી પણ વ્યવસ્થા નહોતી, અને એને કારણે એમણે આ ઉપક્રમ શરૂ કર્યો અને એને અમલમાં લાવી શક્યા. ત્યાં અમે અંદર ગયા ને તો દાતાઓના નામ લખ્યા. તેમાં L&T નું નામ હતું, રિલાયન્સ નું નામ હતું, અલ્ટ્રાટેક નું નામ હતું. એટલે મેં કીધું વિનોદભાઈ ખૂબ નાના નાના માણસોનો સહયોગ લઈ કચ્છવાળાઓએ ગૌરવ કરવા જેવી વાત છે કે એને સંસદ સભ્ય એવો ગોત્યો છે કે આવા ચમરબંધીઓનો ઉપયોગ કરી શકે. ઘણા સમય પછી કોઈ લોકપ્રતિનિધિ આ બધી પ્રકારની કંપનીઓના આગેવાનોની સાથે વાત કરવી એ પણ એક પ્રકારનું સાહસ ગણવામાં આવતું. એને બદલે એમનો સહયોગ લેવો અને આવા જાહેર હિતના કામમાં એમનો ઉપયોગ કરી અને આવતીકાલે સમાજના દીકરા દીકરીઓ એમાં રહી અને અભ્યાસ કરી શકે એવા વાતાવરણનું નિર્માણ કરવા બદલ, અને એ પણ એક ટ્રસ્ટના નામે આવી સુંદર રચનાઓને ગોઠવવી, આવું સુંદર કાર્ય એ અમારો જનપ્રતિનિધિ કરતો હોય ત્યારે એનો વિશેષ અમને ગૌરવ થતો હોય. અમારો સંસદ સભ્ય આવું કામ કરે છે. તો ભુજ સહિત સમગ્ર કચ્છના હૃદયસમા હમીરસર તળાવના બ્યુટિફિકેશનના વિકાસ કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું હતું. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 66 કરોડ રૂપિયાના ખર્ચે હમીરસર તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેના પ્રથમ તબક્કાના કામનું ખાતમુહૂર્ત લાભ પાંચમના શુભ દિને થયું હતું. મિર્ઝાપર રોડ પર કુમાર છાત્રાલયના ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનો કાફલો હમીરસર તળાવ કાંઠે હોટલ લેકવ્યુ પાસે પહોંચ્યો હતો, જ્યાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મહારાવ પ્રાગમલજી ત્રીજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગણેશ પૂજા કર્યા બાદ હમીરસરના બ્યુટિફિકેશનના વિકાસ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. રાજ્ય સરકારની ₹66 કરોડની ગ્રાન્ટમાંથી હમીરસર તળાવનો વિકાસ કરાશે, ત્યારે તેના પ્રથમ તબક્કાના 12 કરોડના કામનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ ભુજના જુબેલી ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના સત્કાર સમારોહ અને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છની વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રથમવાર કચ્છ આવેલા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સ્નેહ મિલનમાં સૌ કાર્યકરોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. જુબેલી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સમિયાણામાં સીએમના સ્નેહ મિલનનું આયોજન થયું હતું, જેના પ્રારંભે નગર પ્રમુખ અશોક હાથીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તો સ્વાગત ગીત સાથે સેવ ગર્લ્સ સહિતની કૃતિઓના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભુજ ખાતે યોજાયેલી જાહેર સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરહદી કચ્છ જિલ્લાના છેવાડા સુધી પીવા માટેનું નર્મદાનું પાણી પહોંચ્યું છે, તો ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી પણ પહોંચાડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે કચ્છ પર અપાર સ્નેહ રાખીને વિકાસ કર્યો છે, તેવી જ રીતે વાત્સલ્યતાથી રાજ્ય સરકાર કચ્છના વિકાસ માટે કટિબદ્ધ રહેશે તેવી ખાતરી વિજય રૂપાણીએ આપી હતી. ખેડૂતો માટે મગફળીના ટેકાના ભાવ જાહેર કરાયા છે, તો 1 ઓક્ટોબરથી ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવે છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. પોતાના ઉદ્બોધનમાં સીએમ રૂપાણીએ સર્જિકલ સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇક જો અગાઉ થઈ હોય તો શા માટે જાહેર ન કરાઈ. વધુમાં નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં છે ત્યારે સરકાર જેવું કંઈક લાગે છે, અગાઉ સરકાર હતી જ નહીં તેવું લાગતું હતું, તેવા પ્રહારો સીએમ રૂપાણીએ કર્યા હતા. મહાનુભાવોના સંબોધન બાદ વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રથમવાર કચ્છ આવેલા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ પણ સૌ કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ,
સાંસદ વિનોદ ચાવડા, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, તારાચંદ છેડા, પંકજ મહેતા, રમેશ મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, માજી સાંસદ પુષ્પદાન ગઢવી, પૂનમબેન જાટ, મુકેશ ઝવેરી, જયંતિભાઈ ભાનુશાલી, કિરીટ સોમપુરા, નગરપતિ અશોક હાથી, શૈલેન્દ્રસિંહ જાડેજા, ભાવેશ આચાર્ય, હિતેશ ખંડોર, રાહુલ ગોર, ગોપાલભાઈ ધુવા, મધુકાંત શાહ, ભરત રાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે લાભ પાંચમના આપણે હમીરસર તળાવનું બ્યુટિફિકેશન અને નવનીકરણનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાખ્યું હતું અને આ પ્રસંગે આપણા કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય આગેવાન એવા રૂપાલાજી અને આપણા પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત હતા. સૌ કચ્છ જિલ્લા ભાજપ અને તમામ લોકોની હાજરીમાં આજે આ હમીરસર જે ખરેખર કહીએ તો એક ઐતિહાસિક ઘડી પણ હતી અને લોકોના દિલમાં હમીરસર છે અને એના બ્યુટિફિકેશનની વાત હતી એટલે મોટી સંખ્યામાં ભુજ વિસ્તારના લોકો ગ્રામ્યમાંથી અને શહેરમાંથી પધાર્યા હતા. સૌની સાથે અમે આ પ્રસંગ એક ઉત્સવની જેમ ઉજવો છે અને સાથે ભોજનની પણ વ્યવસ્થા રાખી છે. मरे कच्ची भावरे के नए वरेजा राम राम। આજના આધુનિક યુગમાં માનવી ઘડિયાળના કાંટે ચાલતો થઈ ગયો છે. સ્વજનોની જગ્યાએ મોંઘા મોબાઈલ માનવીના સ્વજનો બનતા થયા છે. ત્યારે ભચાઉમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. બંગાળી પરિવાર દ્વારા આયોજિત આ કથામાં વ્યાસાસ અને રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે કથામાં તેમણે જણાવ્યું હતું કે સુખની ચાવી સત્સંગ દ્વારા મળે છે અને સુખી થવા જીવનમાં શાંતિ જોઈએ. બંગાળી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે આંખ એ ભીતરનો અરીસો છે. ભીતરના ભાવો આંખો દ્વારા પ્રગટ થાય છે. મનને શુદ્ધ કરનાર શ્રીમદ ભાગવત સમાન બીજું કોઈ નથી. આ કથામાં મુંબઈના પાટીદાર સમાજના વાલજી મંજી ગોઠી, ભગવાનજી મંજી ગોઠી, અરજણભાઈ કાનગડ, બાબુભાઈ ભીમાભાઈ આહિર, દયારામ કાપડી, ચમનલાલ કંસારા, શ્યામજી તેજાભાઈ આહિર, કાનજી જગાભાઈ પટેલ, શંભુ મહારાજ, રમેશભાઈ પટેલ, હીરાભાઈ પટેલ, નરેન્દ્રભાઈ દવે, રમેશભાઈ સુથાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કથામાં સ્વર્ગસ્થ ગિરીશભાઈ બંગાળી પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી રહ્યા છે. ઢોળ પદ છે એ બેઠા બેઠા ગવાય. ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબોરો પિયો.
લાભ પાંચમના શુભ દિને ભુજ એપીએમસીમાં કાંટા પૂજન કરીને મુહૂર્તના સોદા કરાયા હતા, જેમાં મગની હરાજીથી સોદાનો પ્રારંભ કરાયો હતો. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કાર્યકારી ચેરમેન ચિંતન ઠક્કરના હસ્તે કાંટા પૂજન કરાયું હતું, જેની વિધિ આચાર્ય હિતેશ જોશીએ સંપન્ન કરાવી હતી. મગની પ્રતિ ક્વિન્ટલના ₹7,777ના ભાવે હરાજી દ્વારા મુહૂર્તના સોદાનો પ્રારંભ કરાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંટા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવીન ગણત્રા, જિગ્નેશ શાહ, અજીત ઠક્કર, મનુભા જાડેજા, હઠુભા જાડેજા, કાનજી કાપડી, અશોક પટેલ સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વર્ષોની પરંપરા મુજબ લાભ પાંચમના કાંટા પૂજન અને મુહૂર્તના સોદા થાય છે. એ પરંપરાને જાળવી અને આજે લાભ પાંચમ નિમિત્તે એપીએમસી માર્કેટમાં કાંટા પૂજન અને મુહૂર્તના સોદા નિર્ધારેલ છે. સમગ્ર પહેલાં પૂજન અર્ચન કરી અને પછી એક મુહૂર્તમાં કોઈપણ એક દાગીનાનું આંક નાખી મુહૂર્તનું અને એ પ્રમાણે ઓક્શન ચાલુ કરવામાં આવે છે. રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે લાભ પાંચમના શુભ દિને ખેડૂતો અને વેપારીઓ વચ્ચે મુહૂર્તના સોદા કરતા એપીએમસીના સેક્રેટરી શંકરલાલ પૂંજારા, હરાજી ક્લાર્ક પ્રવીણભાઈ પાંચાસરાની ઉપસ્થિતિમાં 30થી વધુ વેપારી પેઢીઓએ તલ, મગ, મઠ, મગફળી, કપાસ, બાજરી, ગુવાર વગેરે પાકોની હરાજી કરીને મુહૂર્ત કર્યું હતું. લાભ પાંચમના દિવસે શરૂ થયેલી એપીએમસીમાં કાંટા પૂજન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન વેપારીઓ તેમજ ખેડૂતોને સારો એવો ધંધો મળી રહે અને બજારનું સુવ્યવસ્થિત સંચાલન થાય તેવી પ્રાર્થના સાથે શાસ્ત્રોક્ત વિધિથી કાંટા પૂજન કરીને સોદાઓ કરવામાં આવ્યા હતા. આ હરાજીના ડાયરેક્ટર ગંગાદાસ પટેલ, અનિલ મહેતા તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ખેડૂતોનો વધુ આવક પ્રમાણ વધે અને રોકડો નાણો, રોકડો તોલ અને વધુ વેપારીઓને વેપાર મળે અને ખેડૂતોને સારા ભાવ મળે એવી મારી અપેક્ષા. ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતી મહિલાને તેના પતિએ ઢોર માર મારતા સારવાર માટે ભુજની જીકે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર કેમ્પ વિસ્તારમાં રહેતા જાસ્મીનબેન સાલેમ અહમદ માંજોઠીને તેના પતિ સાલેમ અહમદ હારૂન માંજોઠીએ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાનો પતિ કંઈ પણ કામ ધંધો કરતો ન હોવાથી જાસ્મીનબેન લોકોના ઘરકામ કરતા હતા. લોકોનું કામ કરીને ગુજરાન ચલાવતા પરિણીતા પાસેથી પતિ અવારનવાર પૈસાની માંગણી કરતો હતો, જેમાં આજે પૈસા બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢોર માર માર્યો હતો. પરિણામે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ મુદ્દે ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મારા કાંઈ નહીં, આખો દિવસ કામ ના કરે, ના ઘર ખર્ચાના પૈસા આપે, આખો દિવસ મારકૂટ કરે, કાંઈ પણ કામ વાત ના હોય તોય પણ મને મારી જ પડ્યો ને ઘરે બેઠો ઘર ખર્ચાનો રૂપિયો ન આપે. લગન 11 વર્ષથી એમને મારકૂટ છે. હું પોતે ઘરકામ કરું છું ને ડ્રેસ વેચું છું, એમાં ઘર હલાવું. ઘડી કહે કે 5,000 લઈ આવો, 10,000 લઈ આવો. પોતે મારી રીતે મકાનને બનાવ્યા છે ને બધે એટલું કામ કરાવે. હવે મને જ મારી કૂટીને કાઢી નાખે. દેશની સરહદ પર ફરજ બજાવતા સૈનિકોનું રાપર ખાતે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાન ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર યોજીને વાગડના સૈનિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. દિવાળીની રજાઓમાં પોતાના વતન ફરેલા સૈનિક તેમજ તેમના પરિવારના વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જુદી જુદી સુરક્ષા એજન્સીઓમાં ફરજ બજાવતા વાગડના 16 જેટલા જવાનો હાજર રહ્યા હતા. સરહદ પર જ્યારે આ સૈનિકો પહેરો ભરે છે ત્યારે જ આપણે શાંતિથી શ્વાસ લઈ શકીએ છીએ. સરહદ પરથી પોતાના વતન ફરેલા સૈનિકોને આડેસર પોલીસ સ્ટેશન પર ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ આ કાર્યક્રમમાં એક્સ આર્મી મેન દેવશીભાઈ વીરાભાઈ ધવડ સહિતના માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાપર તાલુકા પ્રમુખ જયદીપસિંહ જાડેજા તેમજ આડેસર સરપંચ દશરથસિંહ જાડેજા, મુસ્લિમ સમાજ અખિલ કચ્છના સભ્ય મુસાફાઈ હિંગોરજા સહિતના આગેવાનો અને પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. હું શરૂઆતમાં સૌપ્રથમ 1992ની અંદર ત્યારે ઇન્વોલ્વમેન્ટ થયું મારું ભુજની અંદર. 1993ની અંદર હું ઉડી સેક્ટરની અંદર 2.5 વર્ષ ઉડી સેક્ટરની અંદર ગુજાર્યા. આજે જો ઉડીની અંદર જો થાય જો હમણાં જો થોડા દિવસ પહેલાં જો થયું હતું આર્મી કેમ્પ ઉપર હુમલો, એ જગ્યાએ જ અમે 2.5 વર્ષ કાઢ્યા અને એ ટાઈમે ઉગ્રવાદ બહુ જ હતું. અત્યારે તો ના કે બરાબર છે. 1984થી કરીને 1992-93 સુધી ઘણો જ ઉગ્રવાદ હતો. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.